હેલો, કેમ છો? હું છું અતુલ પટેલ અને આજે આપણે જોઈએ કે પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં આપણે કયા 3 ફેક્ટર ખાસ ચેક કરવા જોઈએ. મતલબ કે તમે જે પ્રોપર્ટી પરચેસ કરો છો, ફોર એક્ઝામ્પલ લેન્ડ હોય, રેસિડન્સ પ્રોપર્ટી હોય કે કોમર્શિયલ પ્રોપર્ટી હોય, બરાબર છે. તો પહેલો પેરામીટર છે કે આજુબાજુમાં રોડ રસ્તાની કનેક્ટિવિટી. મતલબ કે પ્રોપર રોડ રસ્તા હશે, આજુબાજુમાં કોઈ બ્રિજની પરમિશન મળી હોય તો બ્રિજ બની ગયા હશે, હાઈવે બની ગયા હશે, તો તમારું પ્રોપર્ટીનો ગ્રોથ થવાનો જ છે બોસ, બરાબર છે. એના પછી સેકન્ડ છે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. મતલબ કે ગવર્મેન્ટ ડેવલપમેન્ટ, સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ, બરાબર છે, અને આજુબાજુ રેસિડેન્શિયલ એરિયા. જો આ બી ગ્રોથ થઈ ગયું હશે તો બી તમારો પ્રોપર્ટીનો ભાવ વધવાનો છે. અને પર્ટિક્યુલર તમે કોઈ લેન્ડ પરચેસ કરી રહ્યા છો તો લેન્ડમાં તો ખાસ કે આજુબાજુમાં રોડ રસ્તા અને હાઈવેની કનેક્ટિવિટી. પછી ગવર્મેન્ટ ડેવલપમેન્ટ, મતલબ કોઈ ઇન્ડસ્ટ્રીયલ ઝોન આવી રહ્યો છે, કોઈ ગવર્મેન્ટના પ્રોજેક્ટ આવી રહ્યા છે સારા સારા, મતલબ એમ્યુઝમેન્ટ પાર્ક છે, કોઈ વોટર પાર્ક છે. જો આ બધું હશે તો તમારી જમીનનો બી ભાવ ફટાફટ વધશે જ. તો આટલા પેરામીટર ખાસ છે કરવા. એના પહેલાં જો તમે કોઈ પ્રોપર્ટી લઈ રહ્યા છો તો એરિયાનું કોમન સર્વે કરી લો, ભાવ જાણી લો, કોમન ડેવલપમેન્ટ જાણી લો, પછી જ એમાં પડો. 100% તમને ગ્રોથ મળશે. તો આવા જ નોલેજ આવા વિડીયો માટે નીચે પોઈઝને ફોલો કરો અને કમેન્ટ કરો. થેન્ક યુ.